અને હવે નજર કરીએ મહત્વના સમાચાર પર તો દ્વારકાના જામ ખંભાળિયામાં ધાર્મિક સ્થળોને નોટિસ ફટકારવામાં આવી છે। તાલુકાના 84 ધાર્મિક સ્થળોને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી। સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે સ્વખર્ચે દબાણ દૂર કરવા માટે 15 દિવસની મુદત પણ આપવામાં આવી છે અને આ મુદત પૂર્ણ થતા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે। તાલુકાના 84 જેટલા અલગ અલગ ધાર્મિક સ્થળોને નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે સરકારી જમીન પર ગેરકાયદેસર જે પણ દબાણો છે તેને દૂર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે, જેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે અને પોતાના જ એટલે કે સ્વખર્ચે આ દબાણને દૂર કરવા માટે 15 દિવસનું અલ્ટિમેટમ મુદત પણ આપવામાં આવ્યું છે। તો દ્વારકાના જામ ખંભાળિયામાં જેટલા પણ ધાર્મિક સ્થળો છે એ ધાર્મિક સ્થળોને નોટિસ ફટકારવામાં આવી છે। પોતાના સ્વખર્ચે આ દબાણો દૂર કરવામાં આવે તેના માટે થઈને નોટિસ ફટકારી 84 જેટલા ધાર્મિક સ્થળોને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। જે પણ સરકારી જમીન છે તેના પર ગેરકાયદેસર જે દબાણો કરવામાં આવ્યા છે આ બધા જ ધાર્મિક દબાણોને દૂર કરવા માટે નોટિસ ફટકારાઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયસુખ જોડાયા છે આપણી સાથે। જી જણાવશો, ખાસ કરીને જે રીતે આ નોટિસ ફટકારવામાં આવી છે કેવો પ્રતિસાદ? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા પંથકમાં જે મામલતદાર કચેરી દ્વારા 84 ધાર્મિક સ્થળો પર તંત્ર નોટિસ પાઠવી છે। થોડા દિવસો પહેલા કલ્યાણપુર તાલુકામાં પણ 106 ધાર્મિક દબાણોને નોટિસ પાઠવવામાં આવી હતી। ત્યારે વધુ ખંભાળિયામાં 84 નોટિસો જે પાઠવવામાં આવી છે। સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણો જે છે એ દૂર કરવા માટેની નોટિસો પાઠવવામાં આવી છે। ધાર્મિક સ્થળોના અનઅધિકૃત દબાણો સ્વખર્ચે દૂર કરવા સ્થાપક પ્રમુખ ટ્રસ્ટી સંચાલકોને 15 દિવસની પણ મુદત પણ આપવામાં આવી છે। મુદત પૂર્ણ થયે ગેરકાયદેસર ધાર્મિક દબાણો છે જે દૂર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જી જી આભાર સમગ્ર માહિતી બદલ।